ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આ રાશિના લોકોને મળશે જીવનમાં ખૂબ સફળતા, માતા મેલડી માંગના આશીર્વાદથી થશે પૈસાનો વરસાદ, છલકાઈ જશે તિજોરીઓ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો તમારે ઘરે આરામ કરવો જોઈએ। પરિવારના સભ્યો સાથે વાત કરો। કોઈ મહત્વપૂર્ણ કામ સંભાળવામાં સફળતા મળી શકે છે। તમે તમારી આસપાસના લોકો સાથે ઉદાર બની શકો છો। આવી વસ્તુઓ ખરીદવા માટે આજનો સમય સારો છે, જેની કિંમત ભવિષ્યમાં વધી શકે છે। તમારા વર્તનમાં ગુસ્સો જોવા મળશે। મહેનતના બળ પર તમને સફળતા મળશે। તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવા પણ પડી શકે છે। જીવનસાથી તરફથી સહયોગ મળશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વધુ પડતા કામ તણાવનું કારણ બની શકે છે। તમારા મનમાં નકારાત્મક વિચારો લાવીને તમારી જાતને પરેશાન ન કરો। શાંત અને સકારાત્મક રહીને એક સમયે એક નિર્ણય લેવાની ખાતરી કરો। પારિવારિક સમસ્યાઓ પણ તમને પરેશાન કરી શકે છે। બચત અને રોકાણ માટે યોજના બનાવી શકો છો। વેપાર ક્ષેત્રે બિનજરૂરી બાબતોમાં સમય અને શક્તિનો વ્યય કરવાનું ટાળો। કેટલાક વિચારશીલ કાર્યોને પૂર્ણ કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો કોઈ મહત્વપૂર્ણ કામ કરતી વખતે પીળા વસ્ત્રો પહેરવાથી ફાયદો થશે। કલાના ક્ષેત્રમાં તમારી રુચિ વધશે। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। મિત્રો સાથે ફરવા જવાની યોજના બનશે। પૈસા મળવાની શક્યતાઓ વધશે। શારીરિક થાક અને માનસિક વિક્ષેપ અનુભવી શકો છો। ઓફિસમાં કામના બોજને કારણે તમે વધુ થાક અનુભવી શકો છો। કોઈ મહત્વપૂર્ણ કામમાં થોડી મહેનત કરવાથી જ તમને સફળતા મળશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો તમારી પાસે લોકોને મળવા અને તમારા શોખ પૂરા કરવા માટે પૂરતો ખાલી સમય છે। અંગત સંબંધોમાં ખુશી અને વેપાર ક્ષેત્રે લાભ થશે। કાર્યસ્થળ પર કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળશે। તમારા પ્રયત્નો સફળ થશે, જે તમારા માટે ઘણી હદ સુધી ફાયદાકારક સાબિત થઈ શકે છે। નોકરીમાં અધિકારીઓ ખુશ રહેશે। તમારી ક્ષમતાઓ સાબિત કરવાનો સમય છે। ઘણા સમયથી અટકેલા કામ પૂરા થશે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો તમારે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે। પ્રવાસથી ધનલાભની શક્યતાઓ છે। તમારી જાતને સંતુલિત રાખવાનો પ્રયાસ કરો। તમે ખૂબ જ ફોકસ સાથે કામ કરશો। તમારું મોહક અને ચુંબકીય વ્યક્તિત્વ દરેકના હૃદયને તમારી તરફ ખેંચશે। સહકર્મીઓ તમારી કાર્યશૈલી પર સવાલ ઉઠાવી શકે છે। તમને વિદેશથી સારા સમાચાર મળશે। પરિવાર સાથે થોડો સમય પસાર કરવો પડશે। આમ કરવાથી તમને માનસિક શાંતિ મળશે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો આ સમય નવી યોજના બનાવવા અને તેને વાસ્તવિકતા બનાવવામાં પસાર થશે। તમારી વાતચીતમાં મૂળ બનો, કારણ કે કોઈ પણ પ્રકારની કૃત્રિમતા તમને કોઈ ફાયદો કરશે નહીં। એવું પણ શક્ય છે કે તમે કોઈ નજીકના મિત્ર સાથે ઝઘડો કરી શકો। દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશે, તેથી સાવચેત રહો। તમારા લગ્નને લઈને તમારા માતા પિતા સાથે કોઈ વિવાદ થઈ શકે છે। તમે કોઈ મોટા સમારંભમાં હાજરી આપશો। તુલા રાશિ વિશે વાત કરીએ તો તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થશે। શત્રુઓ પર વિજય મળી શકે છે। માન સન્માન મળશે। મનોબળ મજબૂત રહેશે। યુવાનોનું કામ ન થાય તો નિરાશ થવાની જરૂર નથી। સ્વાસ્થ્યની વાત કરીએ તો ભોજનમાં થોડો સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે। વધુ ફળોનું સેવન કરવું વધુ સારું રહેશે। પિતા તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળશે।
તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો અને તેને સુધારવા માટે પગલાં ભરશો. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના સંબંધો ત્રીજા વ્યક્તિના કારણે બગડી શકે છે. કાર્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારો છે. તેનો પૂરો લાભ લો. કોર્ટ કચેરીના વિવાદોનો અંત આવી શકે છે. સરકારી વિભાગમાં નોકરી કરતા લોકો માટે પણ આ સમય ફળદાયી છે. કેટલાક લોકોને વ્યવસાયિક અને શૈક્ષણિક લાભ મળી શકે છે. વેપારમાં સાવધાની રાખો. પૈસાના રોકાણ માટે કોઈ નવી યોજના ન બનાવો. ધન રાશિ વિશે વાત કરીએ તો ધન રાશિની તમારી વાત સાબિત કરવા માટે બીજા પર ગુસ્સો ન કરો. તમે નવા કામ કરવા માટે ઉત્સુક રહેશો. સ્પર્ધકો સામે વિજય થશે. ધંધાકીય બાબતો માટે સમય ખૂબ જ સારો ચાલી રહ્યો છે. બિઝનેસ પાર્ટનર સાથે તાલમેલ રાખો. આ સમય દરમિયાન વાદ વિવાદ કરવાથી ધંધાને સીધું નુકસાન થશે. છેલ્લા કેટલાક દિવસોથી સચિન, તમે ચિંતાઓથી ઘેરાયેલા હતા, તે પણ ઘટશે. તમારા માટે રોજગારના નવા રસ્તા ખુલશે. મકર રાશિ વિશે વાત કરીએ તો રાજકારણ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. નોકરીમાં પ્રગતિ થશે. વ્યાપારીઓને પણ સારો આર્થિક લાભ મળી શકે છે. આ સિવાય તમને કોઈ કાયદાકીય મામલામાં પણ રાહત મળી શકે છે. તમે શરીર અને મનમાં હળવાશ અનુભવશો. તમારો ઉત્સાહ વધશે. તમારી આસપાસના લોકો પર ચાંપતી નજર રાખો. અંગત જીવનની વાત કરીએ તો માતા પિતા સાથેનો સંબંધ મજબૂત રહેશે. લગ્નના પ્રસ્તાવો મળવાની પણ શક્યતાઓ છે. કુંભ રાશિ વિશે વાત કરીએ તો તમારો જીવનસાથી દરેક મુશ્કેલીમાં તમારી સાથે રહેશે. જો તમે કોઈ જૂના રોગની પકડમાં છો, તો તેની સારવાર શરૂ કરવા માટે આજનો સમય સારો છે. તમારા દિવસની શરૂઆત ભગવાનના નામના સ્મરણથી થશે. આ અઠવાડિયે તમારી આર્થિક સ્થિતિ નિયંત્રણમાં રહેશે. તે જ સમયે તમે તમારી વૃદ્ધિ વિશે પણ વિચારી શકશો. મિત્રો અને પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. તમે ખુશ થશો. બીજા પાસેથી અપેક્ષા ન રાખો. મીન રાશિ વિશે વાત કરીએ તો આર્થિક બાબતોમાં પ્રગતિ થશે. કારકિર્દીના સંદર્ભમાં સમય તમારા માટે કેટલાક સકારાત્મક ફેરફારો લાવી શકે છે. તમને કાર્યક્ષેત્રે સારા પરિણામ મળશે. આવનારો સમય એવી વસ્તુઓ કરવા માટે ઉત્તમ છે જે તમને તમારા વિશે સારું લાગે. જો તમે નોકરી કરો છો, તો તમે તમારા પ્રદર્શનમાં સુધારો જોશો. ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ પણ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.